આપણે આવી ગયા છીએ પાણી વાળું જુઓ બહાટી પાણી આવે સોચરા કાઢે અને મારા પપ્પા રોડ બેસે આમાં જાહેર વાવીને તો એક ફેર ન ઉગે ને પછી બીજી ફેર સાડી હવે ઉગે તો સારું નકર પછી આમાં કટર હાકીને પાછી ડુંગળી વાવી દેવાની અને મારી મમ્મી લે છે ખડ હું આવી ગયો છું નાકું મોડવા પછી મારા પપ્પા ઘડીક ખીજાણા આમ ખડ લેવા જાની તો હવે હું જાઉં છું ખડ લેવા ઘડી કેમ પાણી આવે પણ આ છે આપણા પાડોશીના સીણા કાંઈ ઘટે આપણે જ વાવ્યા ડુંગળીનો કાંઈ ભાવ તો છે નહીં એટલે આ ડુંગળીમાં હાકી નાખવાનું છે કટર આ ટ્રેક્ટર પડ્યું કટર જોડાવેલું જ છે પછી કટર હાકી નાખી એટલે હું હવે ઘડીક ખડ લઈ લો બાકાજી બોલાવી ઘડીક ખડ લીધું તા તો પ્રભે વળી ગયું પછી મને ખડ લેતા પડી ગયું બળ એટલે હું બેસી ગયો સાઈન આપણે મીંદડો આવી ગયો છે જુઓ પાણી જાય સોચરા કાઢે પાણી જાય છે સોચરા કાઢે આગળ નાક મોડવું જાય મીંદડો ઘડીક પાણી વળવું આવી ગયો છે નાકું પૂંગું આવી ગયું છે એટલે આગળ મળવાનું થાય એટલે હું નાકું મવડી લઉં હું ઉપડ્યો અમારા પાડોશીને ના મધુ હતા ના આટો મારવા જાઉં છું કન્ટિન્યુ નહીં બના રહીજો વિડીયો કેમ પણ સીણા હજી પોપટા આવ્યા નથી ફૂલોડા ઉગડતા આવે છે પાણી ના ખૂટી જાય સારું લગભગ ખૂટશે તો નહીં ખૂટી જાય તો આપણે પગ નિષ્પાક આ તો મને મળી ગઈ બોવડી હું બોર જોતો બોર છે કે નહીં તો કાસા બોર છે જો કાસા બોર છે અને હું પૂંગો આવી ગયો છું આપણી હાર મીંદડો પણ આવી ગયો વાહો વાહે જ આવે આપણે મીંદડો પાળેલો છે આ અહીંયા છે આપણો કવો આ છે આપણા હાથાનું લહણ મધુ હાથાનું ડુંગળીમાં તો કટર રાખી નાખવાના છે તો તમે વિડીયામાં બનાવી ગયો હું જાઉં છું મધુ હતા પણ આ મીંદડો વાહો વાહે જ આવે છે પછી મેં પણ પાણો લઈને ને મારવાનું બળ કર્યું મેં કીધું ઘરે વયો જાય બીજા મીંદડા આવે છે થૂથી નાખે એ કંઈ ગયો નહીં પછી આપણે જાય છે મધુ હતા એ ડુંગળી મળે છે જુઓ તમે ડુંગળી તો બગડી ગઈ છે આપણે મધુ હતા પાસે બેસી ગયા છીએ ને એ મળે છે ડુંગળી હેલા ભાઈ એમાં કાંઈ નથી ભાઈ હવે ડુંગળીમાં આમાં કાંઈ નથી 80% સારી નથી 20% સારી છે આમાં તો જધાઈ ગયા ભાઈ હું કરું ખર્ચો બધો માથે હવે આમાં કરવું શું ભાઈ અમારે આમાં ખેડૂને કેમ નભવું તમે વિચાર કરો ભાઈ અરે જધાઈ ગયા ભાઈ આમાં કવડો ખર્ચો કર્યો એટલી ડુંગળી છે તો જધાઈ ગયા બધું અમારે કાંઈ રહ્યું નહીં હવે આમાં ડુંગળી સરકાર ભાવ નથી 200 રૂપિયા મૂકે ને તોય ઘણું અમારે આ જો ને બગડી તો ગઈ છે આ બધી બગડી ગઈ બધી અને અહીંયા થોડુંક છે બકાલું કોથમરી મેથી ને એવું તમે જોઈશું હા ઓઇલ પાસે લહણ આ એટલી ડુંગળી છે 1.5 વીઘાની પણ આમાં આજ કટર હાકી નાખવાના છે કઈ ભાવ છે નહીં શું કરવું ભાઈ ખેડૂતોને તો આવું ને આવું જોઈએ
આમાં પછી હવે હાકી નાખશે કટર અને પછી આમાં વાવવાની છે જાય બીજું શું કરશું, સારો જ કરવો પડે. એટલે આવું છે ભાઈ. આ દીદાને આપણે જાય ને. હા એટલે ભાઈ કોઈ ડુંગળી કરતા નહીં ભાઈ સાહેબ, મરી જાવ તમારા ઘરે 5 એ વેસાઈ જાય. જો આ સરકાર છે ને કાંઈ નહીં વધવાતી. અને આ ડુંગળી માણસ છે ને 16 વાવે. કાંઈ માણસની રીત થોડી છે. આપણે 1.5 વીઘાની છે તો એટલી નુકસાન. ઓલાને 50 વીઘાની વાવે ને શું થતું છે, એની છે એ વહી જાય. એ કોઈ જોતું જ નહીં, પાછોળું જોતું જ નહીં. ડુંગળી માપે વાવો તો બધાને ભાવ મળે. આથી હોય તે 16 સુધી વાવી દેવાની. 50,000 આમાં તોડ્યા અને માંડવી બધી પલ્લી ગઈ. તો ભાવ તો આવ્યો ને, ભાવ તો આવ્યો નહીં, માંડવીનો ન આવ્યો. 300 રૂપિયામાં ગઈ બધી ઉગી ગયેલી. શું અમારે આમાં લાઈન લેવી? 3500 રૂપિયાની તો બી નાખ્યું 10 મણ રૂપિયા. હાલો મધુવાર, હા ભાઈ, પાણી પીવા જાય છે અને આપડી પેલા તો મીંદડો પૂંગી ગયો. જો એ વાહો વાહે જોઈ ગમે ના, આપડી પેલા એ પૂંગી ગયો. પછી આ લલરડિયું ખાચ્યું પોપિયા પાકર. પછી હું આવી ગયો પાણી પીવા. થઈ ગયો ટાટામાં, જો ભાગ્યો. મેં કીધું આ કાંઈક મીંદડા થૂથી નાખશે આને. પછી અહીંયા કંઈક કળશો બળશો હતો નહીં. હવે આપણે પાણી ઘરે જઈને પીવું. કન્ટિન્યુ નહીં વિનારી ગયો. આ નાનો અમથો પોપિયો છે, પણ કેમ પોપિયા નાનું તો એ નાગનું બસું. પછી હું ગાયે ગા ઉપડ્યો વાડીએ નાકું મળવા પાણી ચાલુ હતું. પછી હું જાઉં છું હવે પાણી વાળવા. તમે બેનારી જો વિડીયામાં. હાલો મધુઆ, તો હું જાઉં છું. હાલો વાડીએ. હા ભાઈ આવજે ભાઈ. હા હારું. હા ભાઈ આવજે. પછી આપણે ભાગ્યા પાણી વાળવા અને મીંદડો આપણી પહેલાં મોય છો એ મોયરા જ હોય ગમે. પછી હું પૂંગી ગયો કબે. પછી મારા પપ્પાને પાસે જાઉં છું પાણી વાળવા. હું એનો મોયરો જ આપણે મીંદડો. પછી આપણે આવી ગયા કવે. જોયું પાણી છે કે પીટું નથી ને. પછી આવી ગયા આપણે કવે. અને કવામાં તો હતા કબૂતરા. હજી તો પાણી શું કે ઉનાળા સુધી ન ફૂટે, પછી ખૂટવા મળશે. તો આપણે ભેગા હવે પાણી વાળવા નાખું પૂંગી ગયું છે. વિડીયામાં બનાવી જો કન્ટિન્યુ. પછી હું ભાગ્યો કહે નાકું મળવા. અમારું ટ્રેક્ટર સામે પડ્યું, આગળ એને હાંકવાનું થાય. દાંતી જોડાવેલી છે, પહેલાં દાંતી હાંકવાની છે, પછી કટર હાંકવાનું છે. પછી હું ભાગ્યો કહે કામ. મેં કીધું નાકું ફૂટી જાય તો પાકી જાય. કાંઈ જો તો મને મળી ગઈ વાળો જો, પણ એમાં થરીફ બહુ હતી, ખવાય એવી હતી નહીં. થરીફ બહુ છે, દવા છાંટવી પડે એમ છે. આજ બપોર પછી છાંટી દીધી દવા આપણે. હું પૂંગી ગયો અહીંયા. તો મારા પપ્પાએ નાકું મોવડી લીધું. નાકું મોવડી લીધું. હવે આપણે અહીંયા હવે મોટરનું ટાઢું પાણી પી ફરી જ જવું તાજુમાં તાજું. નાકું તો પૂંગી ગયું છે. હવે હું જાઉં છું પાણી પીવા. મીંદડો આલી ફેર હારે આવ્યો નહીં, ડૂકી જોઈ છે. પછી મેં ધોઈ નાખ્યા હાથ. પછી મેં પીધું પાણી. પછી હું ભાગ્યો પાણી પીને મારા પપ્પાના ખાટલે ના ઘડીક બેસીને પછી પાછું નાકું મળવાનું થાય. પછી મેં કર્યો ટીડિયાને ચાલુ, પણ ટીડિયામાં કંઈ ચાર્જિંગ હતું નહીં. Xiaomi Music Speaker Bluetooth Mode. પછી હાલો તમને અમારા ઘઉં દેખાડું. કન્ટિન્યુની વિડીયામાં બનાવી જો. આ છે આપણા ઘઉં. જાહેર પીઝે બે ઘઉં પાવાના છે. આમ છે ડુંગળી, પણ ના જાતા આળસ ચડે છે.
અને તા તો નીકળ્યું ભે હું બાકા ચીકી બોલાવું છું જો આલ્યું દા તે પછી હું ભાઈ પાછો મારા પપ્પાના ખાટલે મેં કીધું હવે ઘડીક પોરો ખાવ ભૂખ લાગી પછી હવે ખાવા જવું છે આ 2 કેરા પાઈ હું જાઉં છું કેરો મળવા હવે એ કેરો પૂંગી ગયો છે તો તમે વિડીયામાં બિનારી જો અને હું મવડી લઉં નાખું પાણી પૂંગી ગયું છે તો મેં મવડી લીધું નાખું આપણે 2-3 દી પહેલાં જ પાવડો નવો જોડાયો છે એક પાવડો જૂનો પીડ્યો છે ખેતરમાં ને આ પાવડો ફાવતો નથી નવો છે ને એટલે અને રોડવાઈ ગયું છે હવે મારા પપ્પાને 1 કેરો છે પછી આપણે ઘરે જઈ આવો છે કાક આપણી વાડીનો નજારો અને મધુ હતા ભેગા ઘરે અને હું પાછો ભાગ્યો ખાટલે બેહવા કરી સોચરા કાઢ્યા પાણી અને હું પૂંગી ગયો પંખે પછી પંખાની ઘોડી ઉપર ઘડીક બેઠો ઘડીક આરામ કર્યો બેઠો તો આપણે બેઠા બેઠા તે હક હોય નહીં પછી ઘડીક સીડ્યો લીમડા ઉપર હા લીમડા ઉપર કાંઈ સડાય એમ હતું નહીં એટલે આપણે પછી કાંઈ સેડાય નહીં પછી આપણે ઘરે જઈ આવો છે કાક આપણી વાડીનો નજારો અને મધુ હતા ભેગા ઘરે અને હું પાછો ભાગ્યો ખાટલે બેહવા કરી સોચરા કાઢ્યા પાણી અને હું પૂંગી ગયો પંખે પછી પંખાની ઘોડી ઉપર ઘડીક બેઠો ઘડીક આરામ કર્યો બેઠો તો આપણે બેઠા બેઠા તે હક હોય નહીં પછી ઘડીક સીડ્યો લીમડા ઉપર હા લીમડા ઉપર કાંઈ સડાય એમ હતું નહીં એટલે આપણે પછી કાંઈ સેડાય નહીં પંખાથી હેઠો ઉતરી ગયો અને જોયું હા કાંઈ કેરો તો પીંગો નથી પણ ધીમે ધીમે પૂંગી જાય કાંઈ એટલો બધો ખાસ ભરાણો નથી હવે આ ઓલા કેરામાં લાટ આવવા દેવું છે પાણી પછી આપણા બ્લોગ અહીં જ એન્ડ કરી દઈએ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો